સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો સસ્તા અનાજની દુકાન, જે આપણે પડી તરીકે ઓળખીએ છીએ, જ્યાં રાશન મળે છે। નથી કોઈ દુકાન ઉપર બોર્ડ, નથી કોની પડી છે નામ, કોઈ જાતનું કોઈ પણ લખાણ નથી ને અહીંયા જે આપ જોઈ શકો છો બધા રાશન લેવા આવેલા છે। ઈ રાશન વાળાના બધાનો એવો અત્યારે ફરિયાદ છે કે રાશન ઓછું મળે છે। અઠવાડિયામાં 1 થી 2 વાર પડી એક સાંજના ટાઈમે ખુલે છે। શું છે સત્ય હકીકત એ આપણે જાણીએ એમના પાસે। મારું નામ સલીમ રાયમા। અમે દર વખતે અહીં રાશન લેવા આવતા હોય, અહીંયા અઠવાડિયામાં લગભગ પડી 2 થી 3 વખત ખુલતી હોય છે, કે સાંજના ભાગમાં 1 થી 2 કલાક ખુલ્લી રાખે છે આ લોકો। ને એ લોકોને અમે પૂછા કરી કે ભાઈ ઉપરથી રાશન 25 કિલો મળે છે, કે તમે લોકો કેમ 17.5 કિલો રાશન આપો છો? તો એ લોકો એમ કે અમે એમને એમ કીધું કે ઉપર ફરિયાદ કરી નાખી। એ કે વાંધો નહીં, તમને જેને ફરિયાદ કરવી એને કરી નાખો, અમને કાંઈ વાંધો નથી। ને અમે એમને પૂછા કરી કે આ પ્રીક કોની છે? એ માલિકનું કોઈ નામ પણ સાચું નથી બતાવતા આ લોકો। અત્યારે તમે કીધું તો તમને શું જણાવ્યું? અમને એને કીધું કે ભાઈ તમે અમને લિસ્ટ આપો કે આમાં કેને કેને કેટલું રાશન મળે છે। એ લોકો પાસે લિસ્ટ પણ નથી, ને હકીકતમાં કેની પડી છે શું છે કાંઈ આનું ઠકાણું નથી। લેડીઝ છે કે જેન્ટ્સ નું છે કે આખો તમે અહીંયા લેડીઝ છે કે જેન્ટ્સ છે, જઈ આવતા હોય તો તમે જોતા હો કે બપોરનો લગભગ 3:30-4 વાગે ખુલતી હોય પડી, ને સાંજનો તરત 6-6:30 વાગે બંધ કરી નાખે। ના, મામલતદારશ્રીને ફરિયાદ નથી કરેલી। હવે મને એવું લાગે છે કે આ લોકોને વિશે ફરિયાદ કરવી જરૂરી છે। અમે બપોરના ટાઈમે ખુલે, 4 વાગે ખુલે, બપોરના ધમ ઉપર આવીએ અને પડીમાં જેટલો રાશન અમને મેસેજ આવે છે 25 કિલોનું, એ તો અમને આપતા નથી। 17.5 કિલો આપે। અમે એમને કહીએ તો અમને ના પાડી દે કે ના અમને નથી મળતો, આટલો જ મળે છે। અને કીધું કે ઉપર અમે કમ્પ્લેન કરીએ તો કે કમ્પ્લેન કરી નાખો, ભલે વાંધો નહીં, અમે આપશું નહીં, ના જ પાડી દે। ના, પેલા તો ખબર નથી, હમણાં મેસેજ આવે છે તો હમણાં માંગ્યું તો કે અમારી પાસે લિસ્ટ નથી, તમને કમ્પ્લેન કરવી હોય તો કરી નાખો। ઉપડીમાં જે રાશન નથી મળતો, બરાબર, જે અમે કેટલા ટાઈમથી અહીંયા રળવળ કરીએ છીએ। ને બીજું છે કે અહીંયા એક જેન્ટ્સ ઘણી વાર ઊભા હોય છે પણ જગ્યા હોતી નથી, એમને કહીએ કે કાં ગાંઠ ભેગા રાખો બધે ને કાં અલગ કરી નાખો છે। ને પડી કોની છે ખબર નથી અમને પોતાને પણ। કેટલો ટાઈમથી, લગભગ હું તો 12 મહિનાથી આવું છું, તો કોઈ જાતની ખબર નથી આપણે। એને કહીએ તો આપણે કોઈ દાદ દે નહીં આટાણે, બધાને જેને જઈને પૂછા કરીએ તો અંધા કરી બેઠા જ છે બધે। ફરિયાદ કરવા જઈએ તો હું કોઈ હાજર હોય ન હોય, એના કરતા બધા ભેગા થઈને ફરિયાદ કરી સારું, બરાબર। જો અત્યારે આજે જયારે હું એમની સાથે બાજી છું, જયારે ઝઘડો કર્યો છે ત્યારે એમને મારે ખાલી 12 કિલા ચોખા આપ્યા છે ને 12 કિલા ઘઉં આપ્યા છે। અને દર વખતે મમ્મી એ પણ છે, મમ્મી આવે છે ત્યારે ખાલી માત્ર 7 કિલા ચોખા આપે અને 8 કિલા કે 9 કિલા ઘઉં આપીને મૂકી દેશે કે હવે નહીં મળે, ઉપરથી આટલું જ આવે છે બસ। એવી જ રીતના જવાબ આપે કે ઉપરથી આવી રીતના બસ આટલું જ તમને આવે છે ને આટલું જ મળશે। અને માય રેશન કાર્ડમાં આ બધી વિગત છે, આ વિગતમાં પૂરેપૂરા 30 કિલા બતાવે છે બધું। 12 કિલા ઘઉં, 12 કિલા ચોખા અને ચણાની અવેજીમાં મળતા 6 કિલા ચોખા અને 1 કિલો મળે છે NFSA ચણા, એ નથી આપ્યા એમને, અને 6 કિલા ચોખા પણ નથી આપ્યા। અને એમ કે છે ઉપરથી આટલું આવતું નથી। હવે ઉપરથી નથી આવતું કે પોતે ખાઈ જાય છે એમને કાંઈ ખબર નથી। હા, દર વખતે જ્યારથી આ ભાઈ બદલ્યા છે ત્યારથી આને આ વસ્તુ થાય છે અમારી સાથે। ના, આમાં મેસેજ આવે છે, કોઈક ભાઈનું નામ લખેલ છે, કોણ છે હજી સુધી આવે નથી અમે જોયા એમને કઈ છે તો એમ કે છે હું ખાલી ઓપરેટર છું અને જે ભાઈ છે એ મેન નથી અત્યારે હાજર અને ફોન નથી ઉપાડતા, બસ એ જ એમનો જવાબ હોય છે દર વખતે।